તો ભાજપના બે ઉમેદવારોની ચૂંટણી ન લડવાની જાહેરાતથી કોંગ્રેસ ગેરમાં આવી ગયું। બે બેઠક પર ભાજપમાં બદલાવથી કોંગ્રેસના નેતાઓની નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે। ભાજપ પર કટાક્ષ કરતા કોંગ્રેસના નેતાઓના નિવેદન અને પોસ્ટ સોશિયલ મીડિયામાં આવી રહ્યા છે। એક તક કોંગ્રેસના નેતાઓને મળી ગઈ। ભારતીય જનતા પાર્ટી ઉપર નિશાન સાધવાની ગુલાબસિંહ, જેમણે કહ્યું કે કોંગ્રેસ ગુજરાતમાં સારું પ્રદર્શન કરશે। ભાજપના બે ઉમેદવારોએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી હતી કે તેઓ ચૂંટણી લડવા નથી માંગતા। ગુલાબસિંહ રાજપૂત, જેમણે સોશિયલ મીડિયા ઉપર લખ્યું છે કે ગુજરાત ભાજપના પ્રમુખ CR પાટીલ તમામ બેઠકો ભાજપ 5 લાખથી જીતવાની વાતો કરે છે। બીજી બાજુ ભાજપના ઉમેદવારો હાર ભાડી ગયા છે, એટલે એક બાદ એક ઉમેદવારો ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે। પણ આ માત્ર વડોદરા પૂરતી નથી। સુરેન્દ્રનગરમાં અસંતોષ આસમાને છે, વલસાડની અંદર અસંતોષ આસમાને છે, અને આ જ રીતે આણંદની અંદર પણ અસંતોષ આસમાને છે, સાબરકાંઠામાં પણ અસંતોષ આસમાને છે। ત્યારે ભાજપાના ભ્રષ્ટાચારના ખેલમાં હું આ કેમ ખાઈ ગયો ને હું કેમ રહી ગયોની લડાઈ છે। આ હુંસા તુસીએ એક પછી એક આ પ્રકારના ખેલ સામે આવે છે। ભાજપાના પાયાના કાર્યકર અને નિષ્ઠાવાન કાર્યકરો સતત અપમાન અને અવગણનાની લાગણી અનુભવી રહ્યા છે। એ એમના જ કાર્યકર્તાને આગેવાનો જાહેરમાં કહે છે, કારણ કે પક્ષ પલટું કરીને સત્તાની લાઈમાં ભાજપા એમને સાહેબ બનાવીને ઉછીના પાછીના કરી રહ્યું છે। કેરેક્ટર એસેસિનેશન પોતાના પક્ષના હોય કે અન્યના, એ પોસ્ટર યુદ્ધ ને પત્રિકા યુદ્ધ ભાજપાનો જ આંતરિક ખેલ છે। ભ્રષ્ટાચારના કારનામાના કચ્ચા ચિઠ્ઠાઓ પણ મોટા પાયે ખુલી રહ્યા છે। ત્યારે ભાજપાએ પોતાના પાયાના કાર્યકર્તાઓ, પોતાના પાયાના આગેવાનોની અવગણના કરીને જે રીતે પક્ષપલટાનું રાજકારણ શરૂ કર્યું હતું, મૂલ્યોને હડસેલીને માત્ર ને માત્ર મતની ખેતી કરી, પાયાના કાર્યકર્તાઓની વર્ષો જૂની મહેનતથી એમને કોરાણે મૂકી દેવા, એના કારણે ઠેર ઠેર એ વડોદરા હોય કે સાબરકાંઠા હોય કે સુરેન્દ્રનગર હોય કે વલસાડ હોય, અસંતોષની આંધી સપાટી ઉપર આવી છે, અને એના કારણે એનો ભોગ ગુજરાત અને ગુજરાતીઓ બની રહ્યા છે।